રાધે રાધે દોસ્તો, સપનું સાચું પડ્યું. ધનેશ કેવું સરસ નામ રામુ કાકાએ પાડ્યું હતું, પણ બિચારાના નસીબમાં ઉકરડે પડેલી કચરા પેટીમાંથી પ્લાસ્ટિકની થેલીઓ, ટીનના ડબ્બા વીણવાનું જ લખાયેલું હતું. ક્યારેક વળી આમ વીણતા વીણતા કોઈ થેલીમાંથી ખાવાનું કે વળી 1-2 રૂપિયા કે વળી કોઈ વખત કંઈક સારું કપડું હાથ લાગી જતું હતું, ત્યારે તે નાદાર ખુશ થઈ જતો હતો. મા બાપની તો ખબર નહોતી. ફૂટપાથ પર બીજા ગરીબ લોકો સાથે ઉછર્યો અને એ લોકોની સાથે જ આમ કચરો વીણવાનું કામ શીખી ગયો. રામુ કાકાએ નામ ભલે ધનેશ પાડ્યું હતું, પણ બધા એને ધનિયો જ કહેતા હતા. રામુ કાકા એને પોતાના દીકરાની જેમ વહાલ કરતા હતા. તેઓ રાત્રે અને ઘણીવાર નાની નાની બોધપ્રદ વાર્તા કહેતા. એમાંથી એટલું શીખ્યો કે ખોટું બોલવું નહીં, ચોરી કરવી નહીં, કોઈની વસ્તુ પડાવી લેવી નહીં. વળી તેઓ એને થોડું થોડું વાંચતા લખતા પણ શીખવાડતા. કચરા પેટીમાંથી કોઈ કાગળ કે છાપું મળે તો તે વાંચવા પ્રયત્ન કરતો. રસ્તે જતા લોકોને જોઈ એને ઘણી વખત વિચાર આવતો કે ક્યારેક હું સ્કૂલમાં જઈશ, હું આ લોકો જેવો અમીર ક્યારે બનીશ, ક્યારે મારી પાસે ગાડી આવશે. એની નાની આંખોમાં મોટા સપના હતા. એક દિવસ એ કચરા પેટીમાંથી કચરો ફેંકી રહ્યો હતો, ત્યાં જ એક શેઠ ગાડીમાંથી ઉતર્યા. એમને કંઈ કામ માટે ખિસ્સામાં હાથ નાખ્યો અને પછી હાથ બહાર કાઢ્યો. એ વખતે એમના ખિસ્સામાંથી પાકીટ પડી ગયું હતું. એ તો ગાડીમાં બેસી જતા રહ્યા, પણ ધનેશનું ધ્યાન ગયું. એને પાકીટ ઉચકી લીધું અને ગાડી પાછળ શેઠજી શેઠજી કરતો દોડ્યો. એને ગાડી પાછળ દોડતા જોઈ શેઠજીએ ડ્રાઈવરને ગાડી ઊભી રાખવા કહ્યું. ગાડી ઊભી રહી એટલે ધનેશ ઝડપથી દોડીને ગાડી પાસે આવ્યો. કેમ છોકરા, ગાડી પાછળ દોડતો હતો? બીજા કોઈ વાહનની ટક્કર તને લાગી જોત તો? શેઠજી, આ તમારું પાકીટ તમે ત્યાં ઊભા હતા ત્યારે પડી ગયું હતું. મેં તમને કેટલીક બૂમો પાડી, પણ તમે સાંભળી જ નહીં, એટલે હું ગાડી પાછળ દોડતો હતો. દીકરા, તને ખબર છે આમાં કેટલા પૈસા છે? આમાં 2 લાખ રૂપિયા છે. આમાં ગમે તેટલા પૈસા હોય, પણ એ મારા નથી ને. દીકરા, આ પાકીટ તું રાખી લે તો તારે થોડા સમય માટે મહેનત ન કરવી પડત. ના શેઠજી, મારા રામુ કાકાએ મને કહ્યું છે કે હરામની વસ્તુ આપણાથી ન લેવાય. ધનેશની વાતથી પ્રભાવિત થઈ બીજા દિવસે નિસંતાન શેઠ પિરામિલ રામુ કાકાને મળવા ગયા. એમને રામુ કાકા પાસે ધનેશને માંગી લીધો. રામુ કાકા ખુશ થઈ ગયા. એક અનાથને ઘર અને મા બાપ મળતા હતા. એમને રડતા હૃદયને પણ રાજી થઈને ધનેશને શેઠ પિરામિલને સોંપી દીધો. ધનેશનું સપનું જાણે સાચું પડ્યું. શેઠ પિરામિલે એને એક કુટુંબ અને ભણાવી ગણાવી સારું જીવન આપ્યું.